વડોદરામાં જન્મ પ્રમાણપત્ર મેળવવા ધસારો જોવા મળ્યો। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા અરજદારો મજબૂર બન્યા। સરકારી કામ માટે અરજદારોના 3 થી 4 ધક્કા ચોક્કસ માનવામાં આવે છે। નંબર ન આવતા સ્થાનિકોમાં પણ આક્રોશ છે। કચેરીમાં લોકો માટે પીવાના પાણીની પણ સુવિધાનો અભાવ જોવા મળ્યો। હા, તો ધીમું કામ ચાલે છે ને। કામ તો એટલે મને નંબર બીજી જગ્યાએ હતો પણ એ પાછું ચેન્જ કરાયું। તો વહેલેથી કહી દે તો ફરક પડે? ફરક તો પડે જ ને। હવે હું છે બીજા કલાક જતો રહે, બીજા 2 કલાક આવી જશે પાછા। અમે તો 200-300 રૂપિયા કમાવાના, આખો દિવસ બગડી જાય આમાં। મારું ઘર ચલાવવાનું, કાલ લાઈનમાં ઊભું રહેવાનું। પહેલાં 2 ફેરી આવેલો, ધક્કા પડેલા, વળી લાઈન જોઈને ભાગી ગયો। પછી આજે તો મેં કહું આ તો પતાવીને જ જાઓ, વળી મારી છોકરાની સ્કૂલ ચાલુ થયું ને તો પછી ધક્કો ખાવાનો ને એના માટે ઉતાવળ તો ફટાફટ થઈ જ જવું જોઈએ, ધક્કા પતી જવું જોઈએ। એટલા માટે બધા લાઈનમાં ઊભા છે તો ટાઈમ વધારો, સવારે 8 થી સાંજના 7 સુધી કરાવો ટાઈમ, કાઉન્ટરો વધારો। હું 10 વાગ્યાના આવીને ઊભો છું, અમારે 3 વાગે નંબર લાગે તો સારો છે। મેં કહું કે કોમ્પ્યુટર ધીમા ચાલે છે, કાઉન્ટરો વધારો, આવી દુકાનો બધી ખાલી પડી છે, સ્ટાફ વધારો, કે પહોંચે પબ્લિકને પહોંચી વળે તો સુવિધા કરવી જોઈએ ને સાહેબોએ। આવું ના ચાલે। એ કોર્સ ગવર્મેન્ટના કામ એક ધક્કે કામ થતું હોય તો સારું, 8 થી 10 ધક્કા ખાવા પડે। આ કાઉન્ટર પર જાઓ, પેલા કાઉન્ટર પર જાઓ, પેલા સાહેબને મળો, આ સાહેબને મળો, અભણ માણસ જાય કઈ।